જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમ્રેડ ચેનલમાં. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે વાર્તા કરીશું રૂપ મુરારી દાસની. કર્મ તે કૃપા ન્યારી હે એ પુષ્ટિ માર્ગનું પરમ તત્વ છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુના સેવક ભૈયા રૂપ મુરારી દાસના જીવન વિશે જાણીએ તો આ વાતની સુદ્રઢ પ્રતીતિ થઈ જાય છે. કેવું પાપી પૂર્વ જીવન અને કેવી અતુલિત કૃપા! એ મુરારીદાસ જાતિના તો ક્ષત્રિય હતા, પણ યવન બાદશાહ અકબરની નોકરીમાં રહેલા. બાદશાહના વિશાળ રસોડા માટે શિકાર પ્રવૃત્તિમાં સાથ આપવાનું કામ એમને સોંપાયેલું. આમે ક્ષત્રિયો શિકાર તો કરતા જ, પણ આ તો બહુ મોટા પ્રમાણમાં જીવ હિંસા કરવાની આવેલી. એમના બાપ પણ એ જ નોકરીમાં હતા. દીકરો પણ એને માટે ટેવાઈ ગયેલો. આમ વર્ષો વીત્યા. એક વખત બાદશાહ સાથે મુરારીદાસ મથુરાજી આવ્યા. હિન્દુ જાતિના એટલે એ તીર્થ સ્થાનનો મહિમા તો જાણે. યમુનાજીમાં સ્નાન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ છે. વાતાવરણની મન પર અસર થવા લાગી, પણ પોતાનું કામ તો કરવું જ પડે. બાદશાહનો મુકામ મથુરાથી પછી માનસી ગંગા પર થયો. મુરારીદાસ આસપાસમાં શિકારે નીકળ્યા. એક મોટા બાજ પક્ષીને બાણથી ઘાયલ કરીને હાથમાં ઊંધું લટકતું લીધું અને મુકામે આવવા ઉપડ્યા. વચમાં આવ્યો ગોવિંદ કુંડ. શ્રી ગુસાઈજી ત્યાં સ્નાનાર્થે પધારેલા સંધ્યા વંદન કરી રહ્યા હતા. મુરારીદાસને દૂરથી દર્શન થયા. એ પણ કેવા તો કે માનવ રૂપે નહીં, પુરુષોત્તમ સ્વરૂપે. આવું દુષ્ટ જીવન જીવનારને આવા અલૌકિક દર્શન લૌકિક દ્રષ્ટિથી જોઈએ તો આશ્ચર્યજનક લાગે, પણ કૃપા પ્રધાન પુષ્ટિ માર્ગમાં એની જરાય નવાઈ નથી. કેવા કેવા પાપી જીવો ઉપર આ માર્ગમાં આવી કૃપા થઈ છે. એમનો જીવન પલટો પણ થઈ ગયો છે. યમુના સ્નાનથી મુરારીદાસનું હૃદય કંઈક શુદ્ધ થયેલું. હિન્દુ છતાં મલેચ્છની આવી ગુલામી માટે પરિતાપ થવા લાગેલો, અને ઉપરથી આવો ચમત્કારિક અનુભવ પછી તો બાકી જ શું રહે. ઘાયલ પક્ષીને ફેંકી દીધું, પણ કપડાં તો લોહીથી ખરડાયેલા હતા. દર્શનથી આકર્ષાઈને શ્રી ગુસાઈજીની પાસે દોડી આવ્યા. લાંબા થઈને ચરણમાં પડ્યા. આંખમાંથી પશ્ચાતાપના આંસુ સરવા લાગ્યા. કંઠ ગદ થઈ ગયો. એ વિનંતી કરે છે, મહારાજ, હું મહાપાપી દુષ્ટ અપરાધી છું. કોઈ દિવસ નહીં ને આજે મને મારા પાપનો પશ્ચાતાપ થાય છે. આપના દર્શનનો જ આ પ્રતાપ લાગે છે પ્રભુ. મેં નાનપણમાં કથાઓ સાંભળી છે. મને થાય છે કે કોટી જન્મે પણ મારો ઉદ્ધાર થાય તેમ નથી. પ્રભુ, આપના દર્શન માત્રથી મારું મન આવું શુદ્ધ થયું તો આપનો સેવક થાવ તો મારા જેવા અપરાધીનો ઉદ્ધાર કરશો. પરમ કૃપાળુ શ્રી વિઠ્ઠલેશે કૃપા ભરી દ્રષ્ટિ કરી અને આજ્ઞા કરી, મુરારીદાસ, ચિંતા ન કરો. ભગવાન કૃપાળુ છે. ઉદ્ધાર તો તમારો થઈ ચૂક્યો છે સમજો. પહેરેલા કપડાં ઉતારીને બાજુએ મૂકો અને આ પોતળી પહેરીને જલ્દી કુંડમાં સ્નાન કરી આવો. મુરારીદાસ નાહીને આવ્યા. શ્રી ગુસાઈજીએ અષ્ટાક્ષર મંત્ર સંભળાવ્યો અને આજ્ઞા કરી, હવે તમે બદલાઈ ગયા છો. નવો જન્મ જ માનો ને. મુરારીદાસે દંડવત કર્યા. સુવર્ણ મુદ્રા ભેટ ધરી ઊભા થયા. જુએ છે તો બાજુમાં પડેલા કપડાં આપોઆપ ઉજ્જવળ બની ગયા છે. એ વિચારે છે, અરે, ગુરુદેવના શરણ મંત્રનો આવો પ્રતાપ! મારા કપડાં સ્વયં શુદ્ધ થઈ ગયા છે તો હું કેમ નહીં? જરૂર આ શરણ પ્રતાપે મારા પાપ ધોવાઈ ગયા. હું શુદ્ધ થયો. ગુરુ કૃપાથી હવે મારો ઉદ્ધાર જરૂર થશે.
મનમાં આવો સુદૃઢ વિશ્વાસ બેસી ગયો. શ્રી ગુસાઈજી મંદિરમાં એમને સાથે લઈ ગયા. શ્રી ગોવર્ધનધરના સુંદર દર્શન કરાવ્યા. વ્રત કરાવ્યું. લાંબી દાઢી અને કેસ કઢાવી નાખ્યા. બીજે દિવસે બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો. એમનો દેહ અને મુખાકૃતિ પણ જાણે બદલાઈ ગઈ. શ્રી ગુસાઈજીએ જાતે જૂઠન મહાપ્રસાદની પાતળ પીરસીને જમવા બેસાડ્યા. મહાપ્રસાદ લેતા મનમાં વિવિધ ભાવો પ્રગટતા રહ્યા. હવે તો વેશ પણ બદલાઈ ગયો છે. ધોતી બંડી, તિલક છાપા અને કંઠમાં તુલસીની માળા છે. આત્મવિશ્વાસ એટલો બધો વધી ગયો છે કે આ જ વેશમાં એ બાદશાહની કચેરીમાં આવ્યા. મલેચ્છ દરબારીઓ તો દંગ થઈ ગયા. એ ધર્માંધ લોકો મનમાં ચીડાયા અને વિચારે છે, બાદશાહ સાહેબને કહીને આ હિન્દુને હવે સીધો કરવો પડશે. પણ જેને અલૌકિક બળ પ્રાપ્ત થયું છે તેને દુષ્ટો શું કરી શકવાના છે? બાદશાહને પણ નવાઈ લાગી. એ પૂછે છે, મુરારીદાસ, આ બધું શું છે? મુરારીદાસ હિંમતથી ઉત્તર આપે છે અને જે કંઈ બન્યું હતું તે બધું કહી સંભળાવે છે. બુદ્ધિ પ્રેરક ભગવાને બાદશાહને સુબુદ્ધિ પ્રેરી. આમે અકબર સર્વધર્મ સમભાવી હતો. લાંબો પરિચય હોવાથી મુરારીદાસની સચ્ચાઈ એ જાણતા હતા. એણે વાત સાચી માની અને કહ્યું, ભલે ભલે, હું જાણું છું કે તમે જે કરતા હતા તે હવે નહીં કરી શકો. વાંધો નહીં, મારી પાસે ઘણા બીજા માણસો છે, પણ તમે તો મારા દોસ્ત જેવા બની ગયા છો. તમને હું છોડીશ નહીં. જ્યાં મારો મુકામ થાય ત્યાં તમારે મારી સાથે રહેવાનું. બસ તમારો પગાર તો ચાલુ જ રહેશે. રૂપ મુરારી લૌકિક ઉપાધિ છૂટવા બદલ ખૂબ રાજી થતા ત્યાંથી નીકળ્યા. મનમાં પ્રભુની અને ગુરુદેવની અતુલિત કૃપા વિચારતા વિચારતા ચાલી રહ્યા હતા. અતુલ પ્રતાપ નિજ નાથ કો મેં કહા કરું બખાન, ઉભય લોક નિર્ભય કિએ બાજત પ્રગટ નિશાન. ધન્ય પ્રભુ, ધન્ય શ્રી વિઠ્ઠલેશ. રૂપ મુરારીદાસ અવારનવાર બાદશાહ પાસે જતા, પ્રવાસમાં સાથે રહેતા. એકવાર બાદશાહનો મુકામ કાબુલમાં થયો ત્યારે ત્યાં ભગવદીય માધવદાસ રહેતા હતા અને તેમના સત્સંગમાં મુરારીદાસ આવેલા. માધવદાસ પર થયેલી શ્રીનાથજીની અપૂર્વ કૃપાનો એમને પરિચય થયેલો. હવે રૂપ મુરારીદાસની અવસ્થા ઝડપથી બદલાતી રહી. ભગવત પ્રેમ, વિરહ ભાવ, લીલા ચિંતન એમાં મગ્ન રહેવા લાગ્યા. અલૌકિક અનુભવો થવા લાગ્યા. કોઈ વાર એમને પોતાની પૂર્વાવસ્થા યાદ આવતી, પણ તરત મનમાં થતું કે હવે મારા પાપ લેશ પણ શેષ રહ્યા નથી. સમર્થ ગુરુદેવે કૃપા માત્રથી નિવૃત્ત કર્યા છે. એ વાત તો નિસંદેહ છે. એ વિચારે છે કે મહાપતિત પાવન શ્રી વિઠ્ઠલેશ જગદ ગુરુ નિઃસાધન જનોદ્ધાર આયો મેં શરણ કો, કેતે તીર તરે જાત ગંગજો અનંત જીવ, દેખ્યો પરચો પ્રસિદ્ધ પાય પંચ બરન કો, કુરૂપ મુરારી કો બનાયો સુરૂપ મુરારી, અભય પદ દાન દિયો મેટ્યો દુઃખ મરણ કો, દેખે ઈ દેખે બસન સબ રુધિર ભરે, તીહી છીન ઉજ્જવલ કરે એસે પાપ હરણ કો. એનો ભાવાર્થ છે કે મારા જેવા મહાન પાપીને પાવન કરનારા જગત ઉદ્ધારક શ્રી વિઠ્ઠલેશને હું શરણે છું. પછી મારે શી ચિંતા? જેમ ગંગાજી સ્નાન માત્રથી અનેક પાપીઓને પાવન કરે, તેમ શ્રી ગુરુદેવે મને વૈષ્ણવ બનાવીને પવિત્ર કર્યો છે. એનો પ્રત્યક્ષ પરચો મેં જોયો કે લોહીવાળા કપડાં જોત જોતમાં સ્વચ્છ થઈ ગયેલા. મને પણ
એવો નિર્મળ કર્યો છે કે કુરૂપને સુરૂપ કર્યો અને નામ પણ એવું પાડ્યું રૂપ મુરારી. પાપીઓને મૃત્યુ સમયે વેદના સહેવી પડે છે, એ મરણ પીડા પણ એમણે મારી મટાડી. હવે હું મરીશ પણ સુખથી. કેવી અલૌકિક કૃપા! રોજ આવા વિચાર મનમાં આવ્યા કરતા, પણ એકવાર સૂતી વખતે એમને એક બીજો જ વિચાર આવ્યો. મારું તો સુધરી ગયું, પણ મારે હાથે બિચારા અનેક નિર્દોષ જીવો મર્યા છે, તેમની સી ગતિ થઈ હશે. આવી કરુણા ઉભરાઈ આવી. એ રાતમાં એમને એક દ્રશ્ય દેખાયું. અનેક પશુ પક્ષીઓ જાણે એમની સામે આવીને ઊભા છે. સાથે સાથે અનેક અવાજો એક સાથે આવતા હતા, જાણે એ સૌ કહી રહ્યા હતા, હમ સભી મહામુક્ત ભયે તેરે હાથ બિકાએ. એટલે કે સારું થયું કે અમે તારે હાથે મર્યા, તારી સાથે અમારો પણ ઉદ્ધાર થઈ ગયો છે. રૂપ મુરારી પથારીમાં બેઠા થઈ ગયા. અંગ અંગમાં રોમાંચ થઈ આવ્યો. પરમ કૃપાળુ શ્રી ગુરુદેવનું સ્વરૂપ દ્રષ્ટિ સમક્ષ આવી ગયું. એમને પુનઃ પુનઃ દંડવત કરવા લાગ્યા. મુખમાંથી વચન ઉચ્ચારતા રહ્યા, રોમ રોમ રસના રટુ ધન્ય શ્રી વિઠ્ઠલ દેવ, ઉલટે કો સુલટો કિયો સહજ બિરદ કી ટેવ. એટલે કે મારે રૂવાટે રૂવાટે જીભ પ્રગટે એનાથી હું શ્રી વિઠ્ઠલેશનું નામ રટણ કર્યા કરું તો પણ તે ઓછું છે. મારા અવળા જીવનને એણે કેવું સવડું બનાવી દીધું. અરે માત્ર મારું જ નહીં, અનેકનું બનાવ્યું છે. એ તો એમનો સહજ સ્વભાવ છે. શ્રી વિઠ્ઠલ નામ જ એની સાક્ષી પૂરે છે. ધન્ય ધન્ય શ્રી ગુરુદેવ. હવે મુરારી દાસને પ્રેમમાંથી આસક્તિની અવસ્થા થવા લાગી. હવે તો બાદશાહ પાસે જવાનું બનતું નથી. ઘણા દિવસ નીકળી ગયા. એકવાર મનને પરાણે સમજાવીને એ બાદશાહ પાસે પહોંચ્યા. એમનો દીદાર જોતા જ બાદશાહ સમજી ગયા કે એ કેમ નહીં આવતા હોય, અને પૂછે છે, મુરારીદાસ, આમ દીવાના જેવા કેમ બન્યા છો? કયો જોગ સાધવા માંડ્યો છે? મુરારીદાસ કહે છે, બાદશાહ સાહેબ, મારે બીજો કયો જોગ હોય? હું તો ગોકુલના કનૈયાના જોગમાં લીન થઈ ગયો છું. હવે મારાથી અહીં આવવાનું બનશે નહીં. માફ કરજો જહાંપનાહ. ઉદાર દિલના બાદશાહે કહી દીધું, ભલે ન આવશો. તમારા પિતાની અને તમારી વફાદાર નોકરીના બદલામાં તમને નિવૃત્તિ વેતનની મોટી રકમ અપાવી દઉં છું, તે લઈ જાઓ. મુરારીદાસ એ લઈને શ્રી ગુરુદેવ પાસે આવ્યા. શ્રી ગુસાઈજીને બધી ભેટ ધરી દીધી અને વિનંતી કરી, કૃપાનાથ, લૌકિક પણ આપની કૃપાથી જ અનુકૂળ થયું છે. આટલી નમ્ર ભેટ આપ સ્વીકારો અને મને માયામાંથી છોડાવો. પછી તો ઘરે પણ શું જાય? આસક્તિ અને વ્યસન જેવી અવસ્થા થતી જતી હતી. શ્રી ગુસાઈજીએ જૂઠણ મહાપ્રસાદની પાતળ પીરસાવી. એ પ્રસાદ લઈને વ્રજમાં વિચરવા નીકળી પડ્યા. અંતરમાં વ્રજ વિહારીનો વિરહ વ્યાપી રહ્યો છે. કુંજે કુંજે વિચરે છે. વૃક્ષ વૃક્ષને પૂછે છે, મારા નાથ ક્યાં મળશે? કોઈ કહો મને ક્યાં મળશે? એમ કરતા રમણ રેતીમાં આવે છે. રુદન કરતા કરતા રાત પડી જાય છે. રાતમાં સાક્ષાત લીલાના દર્શન થાય છે. વ્રજભક્તો સાથે ભગવાન રાસ કરી રહ્યા છે. રાતભર દર્શન થયા કર્યા. સવારે લીલા અંતર્ધાન થઈ. ઉર્મા પ્રબલ વિરહાગ્નિ પ્રજ્વળ્યો અને તત્કાળ એમના પ્રાણ નીકળી ગયા. રમણ રેતીના ઘનામાં જ એમનો નિશ્ચેતન દેહ પડી રહ્યો. જીવ લીલામાં પ્રાપ્ત થઈ ગયો.
શ્રી ગુસાઈજી તો જતી વખતે જ એમની અવસ્થા પારખી ગયેલા. પાછા ન આવ્યા એટલે વૈષ્ણવોને શોધવા મોકલ્યા. ફરતા ફરતા રમણ રેતીમાં પતો લાગ્યો. મોઢું તો એવું લાગ્યું કે જાણે હમણાં જ બોલશે. અંગ પર તેજ પણ એવું પ્રગટેલું. વૈષ્ણવે આવીને શ્રી ગુસાઈજીને ખબર આપી. શ્રી ગુસાઈજીએ વૈષ્ણવોને અગ્નિ સંસ્કાર માટે મોકલ્યા. બધું કરીને પાછા આવ્યા અને કહેવા લાગ્યા, મહારાજ, અગ્નિ સંસ્કાર શું કરવાનો હોય? અગ્નિનો સહેજ સ્પર્શ થતાં જ દેહ ભસ્મ સાત થઈ ગયો. શ્રી ગુસાઈજીથી કહેવાઈ ગયું, વિરહનો અગ્નિ એમના રોમ રોમમાં કેવો પ્રબળ વ્યાપી ગયો હશે. કેવા બળભાગી જીવ! વૈષ્ણવો વિચારી રહ્યા હતા, કેવું પાપી પૂર્વ જીવન અને કેવી અતુલિત કૃપા! ધન્ય શ્રી વલ્લભના માર્ગને, ધન્ય શ્રી વિઠ્ઠલેશની કૃપાળુતાને. સિદ્ધાંત નવનીતના સિદ્ધાંતો જોઈએ. કર્મબંધનના સિદ્ધાંત અનુસાર તો અનેક જન્મો લઈને જેની જેની હિંસા કરી હોય તેને હાથે મરવું પડે છે. ત્યારે જ છૂટીએ છીએ. તે વિના ઉદ્ધાર થાય નહીં. એ સાચી વાત છે. કર્મંતે કૃપા ન્યારી હે એ સૂત્ર પુષ્ટિ માર્ગીય જીવો માટે એટલું જ સાચું છે. અપી ચેત સુદુરાચારો ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. એ ગીતા વચન પણ સાક્ષી પૂરે છે કે કોઈ ગમે તેવો દુરાચારી હોય તો પણ જો અનન્ય ભાવે ભક્તિમાં લાગે તો તે સત્વર ધર્માત્મા બને છે. દુરાચારી મટીને સત્પુરુષ બની જાય છે. પુષ્ટિ ભક્તિ માર્ગનું આ વિશિષ્ટ તત્વ છે. જ્ઞાન માર્ગ દ્વારા પણ દોષ નિવૃત્તિ એવી થતી નથી કે જેનાથી સદ્યો મુક્તિ થાય, અર્થાત આ જ જન્મમાં ભગવત પ્રાપ્તિ થાય. ભક્તિ માર્ગીય વિરહ તાપથી જ એ શક્ય બને છે. રૂપ મુરારી દાસનું ચરિત્ર એનું સુંદર દ્રષ્ટાંત પૂરું પાડે છે. તો વૈષ્ણવો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને તમને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોની વાર્તાની નોટિફિકેશન મળતી રહે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.